તમે 3 વર્ષના રિટર્ન જોઈને મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરો છો, પણ છતાં પણ માર્કેટ નીચે જાય ત્યારે તમારું મ્યુચ્યુઅલ ફંડ બેન્ચમાર્કને બીટ કરી શકતું નથી. કેવી રીતે? ચાલો સમજીએ. હેલો એવરીવન, આ છે મેથ વર્સિસ ડેટા સિરીઝનો એપિસોડ 11, જેમાં વિષય છે ટ્રેલિંગ વર્સિસ રોલિંગ રિટર્ન્સ. કયું છે સાચું સૂચક? મોસ્ટ ઓફ ધ ફંડની ફેક્ટશીટમાં CAGR દર્શાવાય છે રિટર્ન્સના કેસમાં, જેને ટ્રેલિંગ રિટર્ન્સ કહેવામાં આવે છે. પણ વાસ્તવમાં શું ફક્ત આ રિટર્ન્સના આધારે રોકાણ કરવું યોગ્ય છે? તો એમાં જવા પહેલા આવો સમજીએ કે ટ્રેલિંગ રિટર્ન્સ શું છે. ટ્રેલિંગ રિટર્ન્સ એ ફક્ત CAGR છે, જે પોઈન્ટ ટુ પોઈન્ટ આધાર પર ગણવામાં આવે છે. જેમ કે જો આપણે 3 વર્ષનો ટ્રેલિંગ રિટર્ન ડિસેમ્બર 2025ના રોજ જોવો હોય તો તે ગણવામાં આવશે 21 ડિસેમ્બર 2022ના 90 અને 28 ડિસેમ્બર 2025ના 90નો ઉપયોગ કરીને અને CAGRના ફોર્મ્યુલા વડે. પણ માત્ર ટ્રેલિંગ રિટર્ન પૂરતું કેમ સારું નથી? કારણ કે ટ્રેલિંગ રિટર્ન એ પોઈન્ટ ટુ પોઈન્ટ રિટર્ન હોય છે. જેમ કે આપણે 3 વર્ષના રિટર્નના ઉદાહરણમાં જોયું, એ સ્ટાર્ટ ડેટ પર આધાર રાખે છે, એટલે કે સમયની અસરને કારણે એ બહુ ખરાબ કે બહુ સારું પણ લાગી શકે છે. તો આવી સ્થિતિમાં રોલિંગ રિટર્ન મદદરૂપ થાય છે. કેવી રીતે? ચાલો સમજીએ. રોલિંગ રિટર્નનો અર્થ એ છે કે તે સમયગાળાની દરેક તારીખને કુલ ગણતરીમાં લઈ તેનો સરેરાશ રિટર્ન અહીં ગણવામાં આવે છે. કેવી રીતે? તો ચાલો ઉદાહરણ સાથે સમજીએ. જો મને કોઈ પણ ફંડનું 3 વર્ષનો રોલિંગ રિટર્ન કાઢવો હોય એઝ ઓન 20 ડિસેમ્બર 2025, તો પહેલા હું રિટર્ન ગણીશ 20 ડિસેમ્બર 2022 થી 20 ડિસેમ્બર 2025 સુધી. આ પહેલો CAGR આવશે, પછી બીજો આવશે CAGR 2, જે છે 19 ડિસેમ્બર 2022 થી 19 ડિસેમ્બર 2025 સુધી, અને એ જ રીતે ત્રીજો CAGR આવશે 18મીએ, પછી ચોથો 17મીએ. તો એ જ રીતે મારા બધા રિટર્ન્સ કેલ્ક્યુલેટ થશે CAGRના રૂપમાં, અને આ બધા 100 કરતાં વધુ પોઈન્ટ્સનું હું એવરેજ લઉં છું, જેને આપણે કહી શકીએ 3 વર્ષનું રોલિંગ રિટર્ન. તો તેમાં જે ઓછું રિટર્ન હશે કોઈ પણ દિવસે, એ 3 વર્ષનું સૌથી ઓછું હશે, અને એ જ રીતે સૌથી વધુ માટે પણ. રોલિંગ રિટર્ન ફંડની સાતત્યતા દર્શાવે છે. અહીં ફંડ ઇન્ડેક્સ અને ટ્રેલિંગ રિટર્ન્સને બીટ કરે છે, પણ ટૂંકા ગાળાના રોલિંગ રિટર્ન્સમાં તે પાછળ છે. તો રોકાણકારે શું કરવું? મ્યુચ્યુઅલ ફંડના ટ્રેલિંગ રિટર્ન્સ જોઈ લો, જે તેની કામગીરીનો ખ્યાલ આપશે. રોકાણ કરતા પહેલા તેના રોલિંગ રિટર્ન્સ પણ ચોક્કસ ચેક કરો. એથી તમને ખબર પડશે કે કામગીરીમાં કેટલી સતતતા છે. વર્સ્ટ અને બેસ્ટ કેસમાં આ ફંડે કેવી રીતે રિટર્ન્સ આપ્યા છે એ કેટેગરી એવરેજ સાથે, અને જરૂર છે કે બેન્ચમાર્ક સાથે પણ સરખામણી કરો. તો આ હતો સિરીઝનો એપિસોડ 11. કમેન્ટ્સમાં મને જણાવો કે તમને આ સિરીઝ કેવી લાગી રહી છે, અને આગળના એપિસોડમાં કયા બીજા વિષયો કવર કરું તે પણ કહો. આભાર.